પાટણ જિલ્લાના રાધનપુર ખાતે બકરી ઈદના તહેવારને લઈને બકરા બકરી કતલખાનામાં ન પહોંચે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા. બકરા બકરીના જીવ બચાવવા સંસ્થા દ્વારા અને સેવાભાવી યુવાનો દ્વારા બચાવ કાર્ય માટે સંસ્થા આગળ આવી. રાધનપુર પાંજરાપોળ સંસ્થા દ્વારા કુલ 72 જીવોને બચાવાયા છે અને અત્યાર સુધીમાં કુલ 200 જેટલા જીવોનું બચાવ કાર્ય કરી ગોધાણા ખાતે આવેલ સંસ્થામાં પણ મૂકવામાં આવેલ છે. ઈદનો દિવસ બકરા બકરીનો કતલનો દિવસ એ જ દિવસમાં જીવને બચાવવાના હેતુથી રાધનપુર પાંજરાપોળ સંસ્થાના દાતાઓ દ્વારા જીવોને બચાવવામાં આવ્યા. બકરી ઈદના દિવસે બકરી બકરા કતલખાને ન પહોંચે તેવા હેતુસર આવા જીવોને રાધનપુર પાંજરાપોળ ખાતે નિભાવ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ઈદ દિવસે જૈન ધર્મોના લોકો દ્વારા સફેદ વસ્ત્ર ધારણ કરતા નથી અને સફેદ ખાવા પીવાની વસ્તુઓનો ત્યાગ કરી આવા જીવોને અભયદાન અને શાંતિ મળે તે દિશામાં બકરા ઈદના દિવસે સફેદ વસ્ત્રો સહિત સફેદ કલરના ખાવા પીવાની વસ્તુઓનો ત્યાગ જૈન ધર્મના લોકો દ્વારા કરવામાં આવે છે. અબોલા જીવો પ્રત્યે કરુણતા બતાવીને નેક કાર્ય કરતા શહેરના લોકોએ પણ સંસ્થાના દાતાઓને બિરદાવતા અભિનંદન પાઠવ્યા હતા. આજનો દિવસ એટલે બકરી બકરાઓને કતલનો દિવસ. એ દિવસના દિવસમાં જીવો બચી જાય, બકરી બકરાઓ બચી જાય તેના હેતુથી શ્રી રાધનપુર પાંજરાપોળ સંસ્થાના દાતાશ્રીઓ દ્વારા તે લોકોને જીવોને બચાવવામાં આવેલ છે. તે જીવો બચાવે તે પૈકી 72 જીવો બકરી બકરાઓ કતલખાનેથી આજના દિવસે તે લોકોને ન મારી નાખે એવા હેતુથી અને જીવોને બચાવે છે. એ જીવો આજે રાધનપુર પાંજરાપોળની અંદર નિભાવ કરી રહ્યા છે અને સારી રીતે નિભાવ અમે એનો કરી શકીએ તેવી પ્રભુ અમને શક્તિ આપે. અને દાતાઓનો ખૂબ ખૂબ આભાર કે આજના દિવસે તે લોકોએ કરુણતા બતાવી કે આવા અબોલ જીવોને કેવી રીતે આપણે મરતા દેખી શકીએ, મરતા ન દેખી શકીએ તે માટે આજના દિવસે તે જીવોને બચાવી લીધા છે. તેમજ જૈનોની પરંપરા છે કે આજના દિવસે અમારા જૈનો કોઈ પણ સફેદ વસ્તુ કે છાશ, દૂધ કે ચોખા કે ભાત આજના દિવસે કોઈ ખાય નહીં. કેમ કે આજના દિવસે આજ લોકો મારીને એનું માંસ ને એનું એ લોકો ખાતા હોય અને એ જીવોને અભયદાન અને શાંતિ મળે એના હેતુથી આજના દિવસે અમે સફેદ વસ્તુ નથી ખાતા. તેમાં જેઓની શક્તિ હોય તે આમિલ તપ કરીને પણ તેને શાંતિ મળે એવો એક તપ કરતા હોઈએ છીએ. કુલ જીવો 72 બચાવ્યા છે. આ બધા રાધનપુર પાંજરાપોળ સંસ્થાની શાખામાં અત્યારે હાલમાં 25-30 જીવો અહીંયા છે. બાકીના સારી રીતે નિભાવ કરી શકે તેના માટે અમારી શાખા ગોધાણા છે, ત્યાં ગોધાણા તે લોકોને મૂકવામાં આવેલ છે. લગભગ અંદાજે મિનિમમ 50 વધીને 100, 150, 200 સુધીના જીવો પણ અમે બચાવેલા છે. રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાધનપુર, પાટણ. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.